તો આપણે આગળના ભાગમાં જે પહેલા રિસોર્ટમાં ગયા હતા એમાં શૂટિંગ પૂરું કરીને હવે આપણે બીજા દિવસે સવારે આવી જાય છીએ બીજા રિસોર્ટમાં. આપણે રિસોર્ટ બદલ્યો હશે 2 દિવસ એમાં રહ્યા હવે ઓય આવ્યા છીએ. તો બધા હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને બધા અલગ અલગ ફરવા નીકળ્યા. જો અડધા પેલું બાદ જોઈ જીતુને બેઠા બળદ અંદર એડિટિંગ કરે અને મસ્ત રિસોર્ટ જોઈ લો બધે. એ હું હાની વાત અરે પાછળ એ બાજુ હું આવું. હું તો આવ્યો તો હોય તો હું એકવાર છે ને 6 મહિના પહેલાં હોય આવીને ગયો એટલે ખબર હોય પાછળ નદી છે ને હિરણ નદી એમાં મગર હોય. આજ ડેટકાન અંદર નાખવાનો આપણે મગર ઘડી જાય તો પાર આવે. અને બીજી વાત કે ગીરમાં જેટલા રિસોર્ટ છે ને એમાં ખરેખર ઝાડ એટલા મસ્ત મસ્ત આવેલા છે ને જોઈ લો અને બધા અલગ અલગ બ્લુ કલર મગર એટલે ભોય પડ્યા રહી પાણીમાં હોય નદી આવી નદી હે કિનારે પડ્યા હોય એટલે બધા હેડ્યા હઈ બાપુ ની બાજુ બાપુ લઈ ગયા. રેસ્ટોરન્ટમાં ટ્રાફિક ફૂલ હતું. આ રેસ્ટોરન્ટમાં કોઈ હે જ નહીં. અમે રિસોર્ટ રેસ્ટોરન્ટ ની રિસોર્ટ ની રિસોર્ટ દેશી ધાબુ કહી દઈએ. દેશી ધાબુ નાખેલા આજો મસ્ત બેહવાની સુવિધા સોયલમ વયલમ મસ્ત આજો. ભાઈજી મકા મગર છે આ ફોટાથી ધરણા નહીં આ જોયા પેલા આયા બાસ્કેન વિપુલ જો દેખાડું ખાલી જો આ ચાલુ થઈ ગયા એક્સરસાઇઝ. એ જીતો વળી જજે ઓય આ રીબાન હવે જઈ જજે એ બાસ્કેન ભમાયા જોઈ લો આ રીપલું શું કહેવાય દાવાનું કહેવાય ઉપર નીચે જાવું મસ્ત એમ કે એ બોય આવતા રોડો હતા તમે 2 જણા ચાલુ કરો એકવાનું એક જ છો તા અમારે ઉતવાળું એકો થોડું પણ એમની આવડો મોટો માણસ આવડા તકડા હેચકામ બે શરમ ના હા બરાબર સમજી ગયો. અને બીજું કે આપણે જેટલા રિસોર્ટમાં ફર્યા છીએ ને એમાં કેરીઓ એટલી બધી છે ને જોઈ લો બહુ કેરીઓ બધા બહુ ભમો બરાબર હું રાખું અરે હેડવા દો મોજ છે મોજ આવી ફોન લ્યો જો મોબાઈલ ચિંતા નહીં મન મુનિએ જાણવો કોઈ પમાવ બસ કે બરાબર ને પડવા થાય કે દે પમાવ લા કરમ જો નહીં પમાવ હું તો કઈનો બેઠો છું પમાવ હું કઈનો બેઠો પેલો જીત્યો તો તાજનો બેઠો બસ કે એના પાડી કરો એ થાપુ ના મે અલે હરાને થાપ લે લે અલા બમને તો થાપુ મે લે હાજી દો એ આયો હા તું લક્ષણ ખાતી હમ લક્ષણ નહીં ખાતી આ કિશન નહીં ખાતી નહીં લે હા સરવણ વાંધો નહીં હાલમાં લક્ષણ નહીં ખાતી હવે કને બેહું આવે ઓમાં બેહું મજા આવશે લે એટલે બેહો ને કે વારતો રહી જાય મને ડર લાગે શું ના હોય લે આ શું હે એ ભૂપત કાકા આરે હું આર્યું ઓપારી નહીં રાસબેરી હે હટલો હમણાં જઈએ પેલો સ્વિમિંગ પુલ બતાવી હરી બાદ જઈએ સ્વિમિંગ પુલ તો જોઈ ના છે સ્વિમિંગ પુલ જોયો વિડિયોમાં આપણે બતાવીએ રાસબેરી હવા એને આ જોવું પડે ઓલા જોબુડો છે
લે લઈ જા નદી જોવા હેડ જણ દોડ એનો જંબા જંબા નદી નદી દેખાય જોતાઈએ જમીન તો આપણે જમીને બધા પાછા એક જગ્યાએ ભેગા થયા છીએ અને હવે જવાનું છે ફરવા માટે ચોક મગર જોવા જવાનું છે કઈ જગ્યાએ જવાનું આપણને ખબર નહીં તો જગ્યા ભાળી છે બાપુ તો બાપુ આપણને લઈ જવાના છે અને આ બાજુ જલુભાને હાલ ખાઈ અને તરત મગર જોવા આ બળુભાઈ તો ઊંઘવાઈ દીધા નહીં આ ફૂમતાઈ ને વેકણ ઊંઘ કાઢવા આવ્યા છે એમ નહીં આર્યા ને આ રૂમો ઠંડુ ભાળી ગયા બહાર નીકળતા નહીં હા બોલો કાલે આ લોકો કહેવામાં ના રહે તો કાલે દેવળિયા પાટની સફારી આખી જઈ કેન્સલ થઈ ને કેન્સલ થઈ એમને ખબર નહીં તો વેકના વાદે બહુ બધા બહુ કીધું તમે હાડા તેને નેકડીને દેવળિયા પાટ સફારીમાં જવાનું છે આપણે કાલ તો શૂટિંગ ચાલતું હતું ને કાંઈ ઊંચી ખબર અમને અત્યારે શૂટિંગ ચાલે છે ના તો પછી અત્યારે ਕਹਿੰਦੇ ના પાડી પણ તમે નીકળતા જ નહીં રૂમોથી બહાર મસ્ત લાગે વિડીયો ની આપણને ખબર નહીં ભાઈ બળુબાન પૂછી લો મસ્ત મજા આવશે દરિયા ના બાજુ ભૂબત કાકો વિડીયો કોલ ચાલુ શ્રદ્ધા સતીશ ને શ્રદ્ધા ને જાગીને તો આગળ લોકો કશું અંગાય બોલો કોઈ બોલ્યો મસ્ત ચાલુ તો હવે છે ને જમીન બધા ભેગા થઈ ગયા છે કારણ કે હવે જવાનું છે દરિયા કિનારે બધાને કદાચ જોઈએ શૂટિંગ નો કટ લેવાનું થાય તો બધાને આ જો ગેટઅપ લીધા છે બધા તૈયાર થઈ જાય જય માતાજી મિત્રો, અમે જઈ રહ્યા છીએ દરિયા કિનારે જો લોકેશન સારું હોય છે તો અમે શૂટિંગ કરવાના છીએ. બાકી જો લોકેશન યોગ્ય નહીં લાગે તો મોજ કરવાની છે, નાવાનું છે, રીલ બનાવવાના છે અને તોનું લોકેશન જોવાનું છે. હાલ બધા હાજી હાજી બોલાવીએ છીએ. ડ્રાઈવરો બહુ આઘું છે અમારા. उड़ाएंगे प्यार के पेज लड़ाएंगे. એક વાર લાલા ગાડી કાઢે. ખરેખર એક નંબરનો બોઘામાં બોઘો હોય ને, હા. હા મગજનો ફરેલો હા. તો લાલ્યો. હાથે હાથ ઊંચો કર્યો ત્રાસ લેવરાય છે, ત્રાસ. અમુક ટાઈમે મગજ એવું જાય છે પણ કે એમ નહીં. ઓને મારવો પડે. એ અમુક માણસો તો પૈસા ઊંઘવાના આયા હોય જો એટલા હોય ને મારા ભરોસે અરે બોલાવ બોલાવ મારા ભરોસે જો ટોલરો બે ત્રણ દાડા થયા છે વાયકણ બરોબર ઊંઘ જ છે. ઊંઘી જ રહ્યો છે ખાલી. અને કા શું કર્યું નહીં વાને? ખાલી ગાડી ચલાવીને એટલું કામ કર્યું છે, ભાઈ, બાકી થોડી મિત્રો help ગાડી કરી નહીં. ચલાવ્યું જેટલું કાઠું એવાનું ખાલી એમ નહીં Comment કરજો, ખાલી. આપણે ખાલી ઓઇલ લઈને પકડ્યા આવી ગાડી ચલાવો ડ્રાઈવર વચ્ચે ચલાવી લે, ડ્રાઈવર વચ્ચે ચલાવી લે. મારી વાત સાંભળો. ગાડી ચલાવવા હું બંધાણો તો ગાડી મને આવડે છે ને હું ગાડી ચલાવી લઉં. અમે પેલા ફરવા નીકળતા ને ટીમમાં શું હોય એક નંબર ના કોઈ ગાડી ના ચલાવતા, હું ચલાવી લેતો, ભરતસિંહ ચલાવી લેતા, વાઘુબા ચલાવી લેતા. આ તો બધા હવે આયા. અને હવે બે દાવથી ઊંઘ કાઢે કારણ કે એને ગાડીના ડ્રાઈવર જે જીતુ છે લાલભાસી એ ડ્રાઈવર હતા પછી ઓય પોકાડ્યા ને એના પછી એને 2 દાડા ઊંઘ કાઢી છે. અમે બધા ફર્યા મોજ કરી પણ એ આવી ખાવા આવી વળી ઊંઘી જોઈ જો તો હવે જો ગાડીઓ તૈયાર થઈ બધી અમારી બધા હવાના કપડાં લઈ ગેટઅપ લઈ અને જવાની તૈયારી કરીએ છીએ. ઓકે ચોડો હવે તાણે એકણ જઈને આપણે બતાવીએ ને વચ્ચે કદાચ એવું કોઈ લોકેશન આવશે ને તો પાછા બતાવી દેવો હો. જો કેરી હોય પડતી છે બીજી બધી તો અને બીજું આપણે આગળ કહી દીધું ને કે આમાં કેટલી જાતની કેરીઓ છે એ આ બધા વાબા જોઈ લો. આખી મોટી બધી વાડી છે પ્લસ આ બધા મોટા મોટા વાબા. તો આપણે જે રિસોર્ટમાં રોકાણા હતા એકણથી લગભગ 62 કિલોમીટરના અંતરે આપણે ગીર સોમનાથ દરિયા કિનારે આવ્યા હતા શૂટિંગ માટે. આ દરિયો બહુ મસ્ત જગ્યા છે. ત્યાર બાદ નાહવાનું ચાલુ અને ઓળિયા તો જોઈ તો અમારે આવી વસ્તુ આપણે વધારે જોવા મળે. અસંખ્ય મસ્ત ને આ બાજુ જોઈએ તો બધા નાના પવન વધારે છે એના કારણે મોજા મોટા મોટા આવે છે પેલા ભાઈ બોલું જોડો આવી જાઓ બાજુ જો મને ઉતાવળું બોલવાનું કીધું તો હું થોડું ઉતાવળું બોલવાનું હોય તો એટલા બધા સમજ નહીં હોય ના પૂછો બાપુ બાપુ પેલું પાછી રીલ બનાવવા ગયા છે નવી ટુકડા બચ્ચે આવી ગઈ બધા મારી ગયેલા પાણી તાણીને આવેલા મસ્ત ને નાવડામાં બેસીને પેલું રહ્યું એટલે જવાનું ઠેઠે
હા જાવું એ તો પેલા પહેરવાનો હોય છીએ આ જેકેટ હોય પહેરવાનું ના પેલી મકા બાસ્કોજીના ખરેખર મોબાઈલ હેંગ કરી નાખીને એટલા રીલ બનાવી કાઢ્યા છીએ બનાવ્યા ને એટલા રીલ કરતા ફોટો પાડતા આપણે ફોટો પાડીએ આમાં કાંઈ બધા દરિયા મોડી સાલો કોમ મારી કરણ તો ગયો અડધાના તો પગે ભાઈ જાય ખરેખર મજા આવી જાય એવું છે આ ધોઈ લાવ્યો લઈ લેવાય કેમ કરી અમારે જયદીપ હારા ગમે લઈ ગયો તો આરે જયદીપ હારા ગમે હું ચાલ લઈ ગયો કોયલા ડુંગર થી પોરબંદર થી 3-4 આવા પડ્યા હતા ને એ તો લઈ ગયો મસ્ત જયદીપા માટે જ લેવાય છોકરા માટે રમવા માટે લઈ રહ્યો લેવા આવે થેલી ભરી લે એટલા બધા શું કરે હારા હારા હજી લે તો આમાં કામ પટાડો કેકડો એને કહેવાય કેકડો તે નહીં પણ આ બધા મરી જાય હા દયા ઓમાં આવ્યો એટલે પાસા ના જેવો એટલે હું કરી આપણે આ વસ્તુ જોવાનું છે અલગ અલગ જોઈએ બધું તો દરિયા કિનારે આવીને બધા હવે તૈયાર થઈ ગયા ગેટઅપમાં આપણે અને જોઈ લો બસ અમે દરિયા કિનારો હોય અને હોય આપણે શૂટિંગ ચાલુ કરવાનું જો કે શૂટિંગમાં તો આપણે એક જ ગાડી હારી પણ આ ગાડીમાં ખાલી ભાગડીની બંધી તૈયાર થઈ જો ખેગારજી ગાડી તૈયાર કરી કારણ કે આપણે આ ગાડીના ડ્રાઈવરમાં ખેગારજી તમે તમારા કાકા હંગાત વગર આયેલા છો એમ નાવાની તો મજા આવશે ને એક નંબર મજા આવશે આપણી સ્ટાઇલમાં હા એમ એટલે કે બેહી જાવ હવે બેહું છે તો બેસે જ કે તાણી હવે બેહું તો પડે જ કે કેમ હા ડાઉન નહીં લે ડાઉન નહીં ચલા હું કોમો બેહવા જાય નાવડા અલ્યા પેલા નાવાઈ યાર ભાઈ આપણે નાવ નહીં હો આપણે ઠીક લાગે દેખાતા નહીં તમે બધા રૂનિયર સુનિયર એટલા પ્રકાશ હોવો પડે એટલા નહીં દેખાતા એમ તો કોમ કરી લે બસ કમ લે પણ ડાયરેક્ટ તો હેડ્યા કાકાજી હા એટલે બોડા તું ના થઈ તો ભલા આદમી હા દરિયો છે કાડો નાવા આ તળાવ નહીં દરિયો શરમ નહીં રાખે નાવા નાવા પેલા કાઢે પડ્યા છું નાવા હાલ લઈ જાઉં યાર મને લાગે છે તમે પાપ કર્યો નહીં તમારો ભાગ વધારે નંબર છે કેમ કરમ કરમ હોય દેખાઈ આવે તો ભાડો તમારા બાપનો વચન તો તો દરિયા કિનારાનું વિડીયો શૂટિંગ પૂરું કરીને હવે આપણે આવી ગયા છીએ એવી જગ્યાએ કે એ જગ્યા વિશે તમને જોવું અને જાણવું બહુ જ મજા આવશે એમ તો અત્યારે આપણે આવ્યા છીએ અર્ચિત માતાજીનું મંદિર જગડુશા આશ્રમ અખંડ જ્યોત બરાબર તમે ઘણા વિડીયોમાં અને રીલમાં જોઈએ છે જગ્યા કે કોઈ તેલ ઘી વગર જે અખંડ જ્યોત ચાલતી હોય માતાજીની એ આપણે લાઈવ જોવાની છે અને ખરેખર એમ કે એકદમ ચમત્કારી રૂપે જ્યોત છે તો આપણે અર્ચિત માતાજીની જ્યોત જોઈએ અને દર્શને કરીએ અને આપણે એનું વિડીયો શૂટિંગ છે તો વિડીયો શૂટિંગ આપણે કરવાનું છે જોઈ લો ગાડી લોક ફોલો કરજો
અખંડ જ્યોત છે, અખંડ જ્યોત માતાજીની. નહીં કોઈ તેલ કે કશું નહીં, એના હાથે પ્રજ્વલિત થાય. એ વય બતાવજે, વય એની વિદ્યુત વય માતાજી બ્લોગમાં બતાવજે, બ્લોગમાં બતાવજે. મનમાં પડ્યું ને થઈ ગયું. સાચા મનથી. આ પણ માતાજીની જ્યોત એ રીતે ચાલે છે, જે પેલી બહાર ચાલુ હતી એ રીતે. અને વાય છે ને આ પણ એ જ છે. ચોથી એક જ છે, ત્રણ એક જ છે. એ હારી 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 છે. તો બના બે કેમેરા ઉપર એમ જાય બોલાવો બદલ લે બસ સીધો હામો 15 કી એક જ જગ્યાએ ઉપર આ જોત જોઈ લે પેલા. બોલો હર્ષિત ભવાની માત કી જય. જો બંધ થઈ ગઈ. કિશન બતાવી ચાલુ કઈ રીતના થાય? ગરમ થઈ ગયું, ધીરજ ચાલુ છે. હા ગરમ ગરમે નહીં લેખે બેપો પેલા અડાવ ગરમ નહીં. આ ભાઈ બે આ જો એટલા બધા જ છે. આ નહીં ચાલુ. વિડીયો બનાવવાનો તો ટ્રાય નહીં થાય. આ ચાલુ થઈ ગઈ. કેટલા વર્ષોથી છે મને પંચો કઈ જગ્યાથી શું શું છે ખબર નહીં. એના બધા મોટો મોટો રસોઈ કરતો કોઈ ગેસ વેસે કશું જ નહીં. નિરીક્ષણ કરી ઓટોમેટિક માતાજી કેટલા વર્ષોથી આપણે જોતા તો કોઈ ગેસ મેસ કે એવું કશું નહીં. નોટનો વિડીયો આવ્યો. બંધ થઈ ગયું. આપણે રૂબરૂ જોઈએ. તમારે અહીંથી આમ હિસકો હાથ રાખો, પોલો ન રહેવો દસ જોઈએ. આમ ખુલ્લો ના રહેવો જોઈએ. પોલો ન રહેવો જોઈએ. તો હરિભાઈ ખુદ ટ્રાય કર્યો. માર્કશીટ માતાનો દરકો બંધ કર ફોન. ફળી હાથ મારે, હા બંધ કર. ફળી હાથ મારે, ફળી મંદિર હોલમાં વહી જાય. બહાર રાખવાની. એટલું બધી નહીં વાગું બહાર. બોલો વાગુબા. આપણે આ મંદિરની તાજી ખબર નહીં પણ આ વિડીયોમાં જોયેલું હ અને એ પ્રમાણે રૂબરૂ છે કે પરચો છે
કે આ જોત રહી આપણે હાથથી બંધ કરીએ તો બંધ થઈ જાય, બળાતું નહીં. પછી આ જે પથ્થર હોય કે લાદી હોય ગરમે થતી 24 કલાક રાત દિવસ જોત પ્રગટે તો એ ગરમ થતી નહીં. અને માતાજી અમારા કુળદેવી હર્ષિત માતા, એટલે અમને બહુ ઈચ્છા ટીમને હતી ઘણા સમયથી કે દર્શન કરવા જવું પણ આજ મોકો મળી ગયો. હા ખરેખર આ જગ્યાએ આવીને બહુ શાંતિ મળી. અને હવે આપણે લઈ રહીએ વિડીયોના કટ, તો વ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. હવે આપણે વાય શૂટિંગ ચાલુ થાય છે અને મંદિરે આપણે આવ્યા ને એટલે પેલો મસ્ત એમ કે ટ્યુન ચાલુ કરી છે ઉપર, જો તમને સંભળાતું જ હશે મોરના ટવકાનું, એમ કે જે એમ કહેવાય કે ગામડાનું વાતાવરણ એ ટાઈપનું ચાલુ હોય ઉપર. અને હવે આપણે શૂટિંગ ચાલુ થાય છે તો એ બતાવીશું. એક ગાડી આપણે આગળ શૂટિંગ માટે રાખવાની છે અને એક ગાડીમાં જે આપણા બધા સભ્યો છે. બાપુજી, આ કઈ જગ્યા? આ તો જગ્યા છે હર્ષિત માતાજી. ગમે એટલું પાણી રેડે તો કશું થતું જ નહીં. જોવો ખરા એટલે એમાં છે શું? આપણે વાયકણ જોત ચાલુ છે માતાજીની. તો હવે કલાક જોત ચાલુ હોય છે અને અમારા ભાગ્યકાર ઉપર રસોઈ પણ બનાવતા હોય છે, ચા પણ મળતા હોય છે. તો આપણે પણ વાયકણ હરિબારની ચા મેળવવા માટે બેઠા છીએ અને બીજા બધા ભાઈઓ બહાર બેઠા છે અને લાલપા ચા બનાવશું. બરોબર. આપણા પેલું બાજુ છે શ્રી કરણભાઈ શૂટિંગ કરવા માટે. એને આપણે કેટલા સૌભાગ્ય છે કે આ ચા પીવા મળે આપણે. હા, તમારી ઈચ્છા હતી ને ભાઈ, તમે કહેતો હતો ને કે રામાભાઈને મારી ઈચ્છા પૂરી કરી. પૂરી કરી. કેટલી વખત આપણે કાઠિયાવાડમાં ઘણી વખત દર્શન કરવા આટલા આવવાની ઈચ્છા હતી, પણ ઘણા કિલોમીટર દૂર પડી જતું. અને આજ એટલા હતા ને એટલે ભાનુભાઈ જો નક્કી કરી દીધું કે અમારા તો જો કોઈ ઈચ્છા કે એવું તો જાવ પણ કાંઈક જગ્યાની ખબર નથી, ઈચ્છા જ પછી હોય. આજે અમારા જ વાપર્યું આ જગ્યા વિશે મેં એવું હોત ને. આપણે તો કઈનું જ જાણેલું. હવે આવશું એમ, હવે ખબર પડી છે કે આટલા કિલોમીટર થાય છે. એવું હે. હા આવી જાઓ દિલીપભાઈ. ખાસ તો અમારા કરણસિંહની ઈચ્છા હતી આવવાની. મારી કઈ તો અમે આવ્યા હતા મંદિરે અને કરણસિંહે પહેલા પણ વિડીયો જોયેલું છે હર્ષિત માતાનું મંદિર. તો આજે આપણી ઈચ્છા પૂરી થઈ ગઈ છે અને દર્શન કરી લીધા માતાજી. બે વસ્તુ લેતા. હવે બેઠા તો ચા મેળવા માટે ને બહુ ટાઈમ પછી આવ્યા કેમ કે વિડીયો બહુ બધા જોયા હતા. અલગ અલગ વિડીયો બહુ જોયા હતા મંદિરના આપણે. હવે કરણસિંહ તમે કહેવું નહીં બે શબ્દ કોઈ?